અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને હવે અન્ય મુદ્દા પર વાત કરીએ, જોઈએ કે કઈ રીતે રાજ્યમાં હવે ઠંડી મચાવવાની છે કેર. તો રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવી જ રીતે ઠંડી જોવા મળશે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી કેટલાક દિવસ સુધી આવી રીતે જ રાજ્યમાં ઠંડી રહેશે. હાલ ઉત્તર ભારતમાં ઠંડી કેર મચાવી રહી છે અને જેના કારણે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો. હજુ શીતલહેર મચાવશે કહેર. 19 જિલ્લાઓમાં સૌથી વધુ ઠંડી. અડતાલીસ કલાક બાદ ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડી કહેર મચાવી રહી છે. નવેમ્બરમાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ઠંડી હજુ પણ વધી ગઈ છે. ત્યારે સવાલ એ છે કે શું આગામી દિવસોમાં ઠંડી વધશે કે પછી કોઈ રાહતના અણસાર છે? હવામાન વિભાગની શું છે આગાહી, તેની પણ વાત કરીશું. જો કે પહેલા જુઓ કયા શહેરોમાં હાલ ઠંડી મચાવી રહી છે કહેર. ગુજરાતના 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16.5, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન. તો આ તરફ વડોદરામાં 15, ડીસામાં 15.8 ડિગ્રી તાપમાન, કંડલામાં 15, રાજકોટમાં 14.6 ડિગ્રી, કેશોદમાં 13.9 અને સુરેન્દ્રનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે. હવામાન નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેને કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. હરિયાણા, ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું. મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ. મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું. છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું અને પેંડરામાં પણ તાપમાન 9 ડિગ્રી સુધી નોંધાયું છે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં લગભગ 4 થી 7 ડિગ્રીનો ઘટાડો, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં લગભગ 2 થી 4 ડિગ્રીના ઘટવાની સંભાવના છે. આગામી 6 થી 7 દિવસમાં ઉત્તર પશ્ચિમ અને આસપાસના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં 2 થી 5 ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે. 3 દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળશે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાતનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું અને સામાન્ય કરતાં 4 થી 7 ડિગ્રી ઓછું રહેશે. અમરેલીમાં ઠંડી વધી રહી છે. રાજકોટ અને રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા નલિયામાં એક સમાન લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે સૌથી ઠંડુ શહેર અમરેલીમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોથી સહારો લીધો હતો. રાજકોટમાં ગઈકાલ કરતાં આજે ઠંડીમાં વધારો થયો છે. સવારમાં ધુમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલ સ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. શહેરનું લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે અને હજુ પણ આગામી દિવસોમાં ઠંડી આવી રીતે જ કહેર મચાવશે. બ્યુરો રિપોર્ટ,
TV9। MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH